बिना एक्सरसाइज અને बिना वॉकिंग બુધવારે પાછું વજન કરીશ તો ત્યારે ખબર પડશે કે 32 બાર વાળા ફોર્મ્યુલાથી એક અઠવાડિયામાં કેટલા ગ્રામ વજન કમ થાય છે। વેટ લોસ જર્નીની ગતિ રોકાઈ ગઈ, જલ્દી પગમાં રેડી થઈ જાય તો હું કંઈક કસરત ને હાલવાનું ચાલુ, ક્યાં વિઘ્ન આવી ગયું કે બિસ્કિટ ડુબુક કરતું પડી ગયું, પાણી જેવા થઈ ગયા હતા મમરા, 32 વાર ચાવીને જ ગળે ઉતાર્યા, બાકી થાળી અને એના પોષક તત્વો આ રહી, કાલ જેવું થાય ને તો માથે ભરે થઈ। રોજની જેમ આજે પણ સવારમાં ઉઠીને મેં જીરાવાળું પાણી ઉકાળી અને હેતું ગરમ થયું એટલે પી લીધું, પણ પગ હજી નોર્મલ નહોતો લાગતો એટલે ઊભા જ પીધું, બેસીને તો ન પીધું। પછી યાદ આવ્યું કે આગલે દિવસે પપ્પાએ કીધું હતું કે કાલે ઢોકળા બનાવજો ને, હમણાં કીધી નથી કર્યા, તો મેં કીધું હાલો પલાળી દઉં, એટલે ઢોકળા માટે દાળ ચોખા બધું પલાળી દીધું। પછી વેટ લોસ જર્નીની ગતિ રોકાઈ ગઈ છે હમણાં પગ હાટું થઈને, એટલે મેં કીધું હાલો હળદરવાળું દૂધ પીએ સવારમાં નાસ્તામાં, એટલે હળદરવાળા દૂધમાં તાકાત મળે તો જલ્દી મટી જાય, એટલે હળદરવાળું દૂધ, સેવ મમરા અને વિટામેરી ગોલ્ડના 2 બિસ્કિટ ખાધા હતા, એની કેલરી હું બતાવી દઉં છું। હવે તો મને એમ થાય છે કે જલ્દી પગમાં રેડી થઈ જાય તો હું કંઈક કસરત ને હાલવાનું ચાલુ કરું, કેવું સરસ સેટિંગ આવી ગયું હતું, ના ક્યાં વિઘ્ન આવી ગયું, અને બસ પછી મારા ફેવરિટ ઝૂલામાં હું બેસી ગઈ રોજની જેમ નાસ્તો કરવા, અને દૂધમાં બિસ્કિટ પલાળીને ખાતી હતી કે બિસ્કિટ ડુબુક કરતું પડી ગયું એટલે ચમચીથી લઈને ખાવું પડ્યું। અને પછી તો શું 32 વાર ચબાવીને સેવ મમરાય ખાધા આપણે, હો ભલે પાણી જેવા થઈ ગયા હતા મમરા, 32 વાર ચાવીને જ ગળે ઉતાર્યા, બાકી પછી ઘરકામ કરતાં પહેલાં મને એમથી માથામાં તેલ નાખી લઉં, કાલે લેપ લગાડ્યું તો વાળ કોરા હતા ને ધોયું હતું માથુંથી, તમે જોયું હશે આગલા વિડીયોમાં। તેલ નાખવા ગઈ ફરિયામાં તો પગ આપણો હરખો રહેતો નહોતો, મેં કીધું હાલો ટેબલ ઉપર પગ રાખી, ટેબલ લઈ તો આગળ એની ઉપર પગ રાખી અને માંડી માથામાં તેલ નાખવા, સરસથી આમ ઘસીને પંખીનો કલરવ સંભળાતો હતો તો મજા આવતી હતી। જરીક તેલ નાખ્યું હતા તો હવે થઈ ગયું કે ભાઈ શિયાળો હવે વયો ગયો, હવે માંડ્યો તડકો તા લાગવા, એટલે આપણે જગ્યા ફેરવી નાખી, બેહી ગઈ ઓલી બાજુ પીઠ તડકા બાજુ કરીને, અને મેં કીધું કે હાલો હવે માથામાં તેલ વ્યવસ્થિતથી માલિશ કરી લીધું અને પોની કરીને આપણે વર્ગી ગયા ઘરકામ કરવા। ઘરકામ કરીને પછી નાહી ધોઈ લીધું, નાહી ધોઈને નીચે આવી તો યાદ આવ્યું પેલું પલાળ્યું હતું ને ઢોકળાનું તે પીસી લઉં, પછી ઢોકળાનું પીસવા વર્ગી કે લાઇટ ગઈ તો વળી જરીક વાર ખોટી થઈ, લાઇટ આવી તો વળી પાછી પીસવા વર્ગી, એમ જ કટકે પીસું પણ પીસાઈ ગયું સરસથી। પછી મેં કીધું હાલો આને ઢાંકીને નીચે ખાનામાં મૂકી દો એટલે હાંજ સુધી માથો આવી જાય, અને જ્યાં ઘડિયાળમાં જોઉંતા તો 11:30 થઈ ગયા, મેં કીધું હાલો આપણી બાફેલી દાળ પીવાનો ટાઈમ થઈ ગયો। રોજની જેમ નાવા જાવી પહેલાં દાળ તો વાફવા મૂકી દીધી હતી, એટલે આવીને જો મારી બહુ કામ કરે છે અને અમે હાવું બે દાળ પીએ છીએ, અને આ રહ્યું દાળના પોષક તત્વો। અને પછી બપોરે ડોર ઉપર થઈ ગયું એટલે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે આજે તો વળી મેં ભાતે ખાધા હતા, રોટલો નહોતો કર્યો, આજે રોટલી કરી હતી, એટલે તો બસ જો મારી થાળી અને એના પોષક તત્વો આ રહ્યા, અને આપણે 32 બાર ચબાવીને ખાઈ લીધું હતું ભાઈ, એકદમ ચાવીને નિરાતથી વાર લાગી ખાતા, પણ ખાધું 32 વાર। પછી હમણાં હાલવાનું કસરત ને બંધ છે, આ પગને ખોદો ગરી ગયો એટલે સારું થઈને, તો પછી કંઈક તો કરવું પડશે, એટલે 32 વારના ભરોસે છે આ અઠવાડિયામાં તો આપણે, પણ મને લાગે કાલ તો હું હાલીશ તો ખરી, હવે સારું છે આજ તો, અને કસરત ના થાય તો કદાચ પરમથી કસરત કરું, ઓલેથી કરું, પણ હાલવાનું તો કાલે ધીરે ધીરે કરી સ્ટાર્ટ। પછી રોંઢે 8-10 પેસી જેટલો ખજૂર ખાધો હતો, આ રે ખજૂરના પોષક તત્વોની માહિતી। અને પછી ઢોકળાનું તો મેં વિડીયોમાં ન લીધું, એ તો મેં કીધું મોડા કરીશ, હવે વિડીયો રેડી કરી લઉં, વળી કાલ જેવું થાય ને તો માથે ભારે થઈ, કાલે તો ભારે થઈ ગઈ હતી, એટલે મેં કીધું હાલો આજે એવું રિસ્ક નથી લેવું। સંતોષકારક ફેવરિટ મોમેન્ટ તો નથી મારી, કારણ કે આમાં પણ ગ્રીન ક્રોસ લગાડવાનું થશે, જેમ કે આપણે કસરત અને હાલવાનું બંધ છે ને હમણાં પગ માટે, એટલે પણ ઠીક છે, હવે તો સારું છે, ધીરે ધીરે કરીને સેટિંગ આવે છે, પણ આ અઠવાડિયામાં છે ને આ 32 વાર ફોર્મ્યુલા કેવું કામ આપે છે એ ખબર પડશે, કારણ કે મને જો 19 તારીખથી એટલે કે ગુરુવારથી જ હાલવાનું બંધ થયું, બરોબર છે, તો હવે આ અઠવાડિયામાં તો મારે હાલવાનું થાય તો એક બધી થાય, તો બુધવારે પાછું વજન કરીશ તો ત્યારે ખબર પડશે કે 32 બાર વાળા ફોર્મ્યુલાથી એક અઠવાડિયામાં કેટલા ગ્રામ વજન કમ થાય છે, બરોબર ને, બિના એક્સરસાઇઝ અને બિના વોકિંગ, એ એક નવો ફાયદો થશે પગમાં ભલે લાગ્યું, બરોબર ને, જાણવા માટે। ઠીક છે, ચલો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે, ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો। જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ધ્યાન રાખજો ખુદનું અને પરિવારનું પણ, ઓકે, બાય બાય, ગુડ નાઇટ।